જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તો મિત્રો આજે આપણે જવાનું છે ઉત્તરાખંડ એટલે આપણે જવાનું છે કેદારનાથ. તો મિત્રો વિડીયાની અંદર અંત સુધી બન્યા. તો મિત્રો આપણે સામાન તૈયાર કરી દીધો છે. વિરમભાઈ આવી ગયા છે, હિતેશ પણ તૈયાર થઈ ગયો છે, ગુંજન પણ તૈયાર થઈ ગયો છે. તો આપણે ગાડીમાં સામાન ખરો ને અંદર મૂકી દીધો છે. ગુંજનભાઈ બોલો કેટલા વાગે નીકળવાનું છે? 11 વાગ્યાનો ટાઈમ હતો પણ હવે 6 વાગી જાય છે. હવે નીકળીએ આપણે. ચલો તો સામાન મૂકી દીધો છે, બધું કરિયાણું થેલા જો આપણે તૈયાર કરી દીધું બધું. તો મિત્રો આપણે મોટામાં મોટી યાત્રા એટલે 4 ધામની એટલે ઉત્તરાખંડ. તો આપણે પહેલાં જ આપણે શરૂઆત કરવાની છે આપણા મમ્મી પપ્પા એમના દર્શન કરી નીકળી. તો વિડીયાની અંદર બન્યા. તો મિત્રો મહેમાન જાય છે મા બાપના આશીર્વાદ લેવા માટે. આ બાજુ બારો તો મિત્રો જવાનું છે આપણે ગંગોત્રી, બદ્રીનાથ, કેદારનાથ. તો આજે આપણે શરૂઆત આપણા મા બાપથી શરૂઆત કરીએ છીએ. તો વિડીયાની અંદર આપણા મા બાપના આશીર્વાદ લઈ લીધા છે. 4 ધામની યાત્રા કરવાની છે. તો મિત્રો એન્ડ સુધી બન્યા રહો. તો મિત્રો આપણે ઉત્તરાખંડ જવાનું છે. તો આપણે જો ટોકો ફૂલ કરાવવા આવ્યા છીએ અહીંયા આગળ. કેટલું માયસ આપણે જોઈએ. અત્યારે ઉત્તરાખંડ તો મિત્રો આપણે વડનગર અહીંયા આગળ આવી ગયા છીએ. તો આપણે હડકેશ્વર મહાદેવ વડનગરની અંદર મોટામાં મોટું મંદિર આવેલું છે. તો આપણે ત્યાં હડકેશ્વર મહાદેવ દર્શન કરવા જવાનું છે. જુઓ તો મિત્રો આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી અહીંયા આગળ. હવે જવાનું છે આપણે દર્શન કરવા. તો આપણે દાદાના દર્શન કરવાના છે અહીંયા આગળ. તો મિત્રો આપણે ફર્સ્ટ ક્લાસ દર્શન કરી દીધા મંદિરમાં. તો આપણે હવે નીકળવાનું છે અહીંયાથી. ગુંજન નહીં 2 જણા અંદર દર્શન કરવા ગયા છે મિત્રો. જોવા બોલો વિરમભાઈ, આપણે ચો ફરવાનું છે? આપણે 4 ધામની યાત્રા કરવાની છે. સપનું પૂરું કરવાનું છે આજે. તો મિત્રો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો અને શેર કરો ને સપોર્ટ કરો.
તો મિત્રો આપણે આવી ગયા છીએ વલાસણા ડીપી. વલાસણા ડીપી અહીંયા આગળ ગેસ નખાવાનો છે. કે આપણો ટ્રાફિક બહુ છે અહીંયા આગળ. જુઓ તમે, આપણે ગાડી લાઈનમાં ઊભી કરી દીધી છે અહીંયા આગળ. આપણા મોરી 6 ગાડી છે અહીંયા આગળ. ગેસ તો મિત્રો આપણા ગાડીનો હવે નંબર આવે છે. આપણા ગાડીના મોરી 1 ગાડી છે. તો આપણે અહીંયાથી નીકળવાનું છે, સીધા જયપુર રોકાવાનું છે મિત્રો. તો આપણે વલાસણા ડીપી કે આગળ ગેસ નખાઈએ છીએ. તો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો મિત્રો. શેર કરો, સપોર્ટ કરો, લાઈક કરો. તો મિત્રો આપણે ઈડરથી વચ્ચે એક આપણે અહીંયા આગળ હોટલ આવે છે ગજાનન. તમે જુઓ, ગજાનન હોટલ આગળ આવી જાય છે. આપણે ગાડી અહીંયા આગળ મૂકી દીધી છે. શું થયું જયદીપ? આપણે ગજાનન હોટલમાં આવી જાય છે. જમવાનું છે. બોલો વિનમજી, કઈ થાળી ખાવાની છે આપણે? ગુજરાતી થાળી ને. તો આપણે અંદર ગુંજનને જ્યાં છે તો જમવાનો ઓર્ડર આપવાનો છે. જો મિત્રો, આપણે ઈડરથી 10 કિલોમીટર નીકળી ગયા છીએ અને હવે જમવા આવ્યા છે અહીંયા આગળ. મજબૂત ને હોટલ તો બહુ સરસ છે. અમુક જમવાનો ટેસ્ટ લેવાનો છે કેવો છે. ગુંજન, વિપુલજી અને હિતેશ, બોલો શું જમવાનું છે? જે પસંદ આવે ઓર્ડર કરીએ, બરોબર? જયદીપને બધું પસંદ આવે. જલ્દી બોલ, તારા શું જમવાનું? એવું? તો મિત્રો આપણા બે ગયા છે. વિરમજી બહાર આવું છું. ફર્સ્ટ ક્લાસ જમી લઈએ અહીંયા આગળ. જો પંજાબી, કાઠિયાવાડી. તો મિત્રો જમવાનું સરસ જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. તો મિત્રો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. પ્રોપર લોકેશન. તો મિત્રો આપણે જમવાનું આવી ગયું છે. તો જો વિરમભાઈ સેવ ટોમેટા ને, ગુંજન પણ જમવા બેસી ગયો છે, વિપુલજી પણ જમવા બેસી ગયા છે, હિતેશને પણ બહુ ભૂખ લાગી છે. જો જયદીપ, તો આપણે ગુજરાતી થાળી ખાવાની હતી. ગુજરાતી થાળી મળી નહીં એટલે આપણે સેવ ટોમેટા મગાવી દીધા. જો ઘણા મસાલા સબ્જી અને સાથે સાથે તો રોટલી પાપડ. પાપડ જેટલું મસ્ત થઈ ગયું ઘર જોવા કમ્પ્લીટ. આ બહુ મજા આવે. તો જમવા આવી જાઓ અને મારી ચેનલ સફળ વ્લોગને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચલો તો મિત્રો આપણે જમી લઈએ. તો મિત્રો જમીન નીકળી જાય છીએ શામળાજી હાઈવેથી જયપુર તરફ. લગભગ હજી જયપુર 500 કિલોમીટર જેવું બાકી છે. તો ઓન ધ વે છીએ મિત્રો. હજી મિનિમમ 3-4 કલાકનો રૂટ બાકી છે. તો લગભગ રાત્રે 2-4 વાગવાની કોઈ ગણતરી બાકી નહીં, પણ આમ ટાઈમ તો લાગી જ જશે. હવે જે થશે તમને બતાવતા રહીશું. બાકી આ ઘાટ છે ચડવાનું ને ઉતરવાનું, વકા ચૂંકા રસ્તા એ ચડીએ છીએ મિત્રો. જો ડુંગરા દેખાય છે. બહુ શાંતિ કામકાજ લેવું પડે હોય કારણ અમારો ડ્રાઈવર હેવી છે, તો કોઈ ટેન્શન જેવું છે નહીં. અને લાઈટ બંધ છે. બાકી મિત્રો પાછળ બધા આરામ ઉપર છે. જો તો મસ્ત બનારો મિત્રો. આવો હવે આગળ જઈને પછી મળીએ જયપુર. તો મિત્રો આપણે અજમેર અહીંયાથી 200 કિલોમીટર થાય છે. તો અહીંયા આપણે એક રૂમ રાખી લીધી છે અને સવારે અહીંયાથી જયપુર જવાનું છે. જો મિત્રો આપણે રૂમ રાખી દીધી છે. અહીંયા રૂમ રાખી દીધી. હા, રૂમ રાખી દીધી. જો સરસ રૂમ છે. જુઓ પૂરા રૂમ બૂમ જઈ રાખી દીધી. સરસ રૂમ મળી ગઈ છે આપણને. મસ્ત. જો જયદીપ તો અહીંયા આગળ આરોટ હશે. જો ફર્સ્ટ ક્લાસ રૂમ રાખી લીધી છે આપણે. અને સવારે અહીંથી
7 વાગે નીકળવાનું છે, એટલે અત્યારે 3-4 કલાક અહીંયા આગળ આરામ કરવાનું છે. નહીં ધોઈ ફ્રેશ થઈ સવારે નીકળજું. તો મિત્રો અહીંયાનો બ્લોગ આજે પૂરો થાય છે.